ટીઆરપી ગેમ ઝોન આ નામ હવે માત્ર એક દુર્ઘટના નહીં પણ ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર સંપત્તિનું એક કાળું પ્રકરણ બની ગયું છે. આ કેસમાં આરોપી મનસુખ સાગઠિયા સામે ઈડીએ સકંજો કસ્યો છે. મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, તેમની સામે 24 કરોડથી વધુ ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. ઈડીની અમદાવાદ ઓફિસે સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ મની લોન્ડરિંગ પ્રતિબંધ કાયદાની જોગવાઈઓ હેઠળ તેમની અને અન્ય 2 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. વર્ષ 2012થી 2024ના ચેક પીરિયડ દરમિયાન આ ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરવામાં આવી. તપાસમાં આ અંગે એક મોટો ખુલાસો થયો છે. મનસુખ સાગઠિયાએ 2015થી 2022 દરમિયાન રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં પુત્ર કેયુર અને પત્ની ભાવના સાગઠિયા નામે અનેક રિકરિંગ ડિપોઝિટ ખાતા ખોલાવ્યા હતા. આ તમામ ડિપોઝિટ નિયમિતપણે રોકડમાં જ કરવામાં આવતી હતી. પછી આરડી ખાતાઓ બંધ કરી મળેલી રકમથી બિનસ્થાવર મિલકતો ખરીદવામાં આવી. ટૂંકમાં કાળું નાણું સફેદ કરવા માટે પરિવારના ખાતાઓને એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. અત્યાર સુધીની તપાસમાં કુલ 21.61 કરોડ રૂપિયાની પ્રોપર્ટી અટેચ કરવામાં આવી છે, જેમાં રોકડ, સોનું, હીરા, મોંઘી ઘડિયાળો અને વિવિધ દેશની કરન્સીનો સમાવેશ થાય છે. આ કેસ માત્ર ભ્રષ્ટાચારનો નથી. આ કાળું નાણું કઈ રીતે સિસ્ટમની આંખમાં ધૂળ નાખી સફેદ થાય છે તેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. આ કેસની આગળની કાર્યવાહી અને કાયદાકીય નિર્ણયો પર હવે સૌ કોઈની નજર મંડાયેલી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.